પાટણ જિલ્લાના હારીજ ખાતે સમરસતા મહારક્તદાન કેમ્પમાં મુસ્લિમ મહિલાઓએ રક્તદાન કર્યું। પૂર્વ પાલિકા પ્રમુખ સ્વ અનિલકુમાર મહેતાના સ્મરણાર્થે 7મો રક્તદાન કેમ્પ સાથે નિષ્ણાંત સર્જન તબીબ ટીમ સાથે મફત દવાઓ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પમાં લાભાર્થીઓ ઉમટ્યા। હારીજ લુહાણાવાડી ખાતે સિદ્ધેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત નગરપાલિકા પ્રમુખ પૂર્વ પ્રમુખ સ્વ અનિલકુમાર છોટાલાલ મહેતાના સ્મરણાર્થે તમામ સમાજોને સાથે રાખી તેમના પુત્રો જીગરભાઈ મહેતા અને પ્રતીકભાઈ મહેતા દ્વારા 7મો સમરસતા એકતા મહારક્તદાન કેમ્પ આજે શનિવાર સવારથી શરૂ થયો છે। 10 કલાક સુધીમાં 130 રક્તની બોટલો એકત્ર થઈ ગઈ હતી। હારીજ ખાતે સવારે વહેલા શરૂ થયેલ સમરસતા રક્તદાન કેમ્પમાં સવારથી સમગ્ર સમાજના લોકો સમરસતાના ભાવ સાથે રક્તદાન કરવા ઉમટી રહ્યા છે। મુસ્લિમ સમાજના યુવાનોએ રક્તદાન કરી રહ્યા છે, પણ સાથે સાથે મુસ્લિમ મહિલાઓ પણ રક્તદાન કરી સમરસતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। સાથે સાથે નિષ્ણાંત ડોક્ટરોની ટીમ, ગાયનેક, ઓર્થોપેડિક, બાળક નિષ્ણાંત, જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન, આઈસીયુ સ્પેશિયાલિસ્ટ, એમડી મેડિસિન ફિઝિશિયન જેવા તબીબોની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પમાં લાભાર્થીઓને મફત ચેકઅપ કરી દવાઓ પણ આપવાનું મહાસેવા યજ્ઞનું કાર્ય જોરશોરમાં ચાલી રહ્યું છે। રક્તદાન કેમ્પમાં સેવા આપતા સેવકો જીગરભાઈ ને પ્રતીકભાઈને સહકાર આપતા જનકભાઈ ઠક્કર, દશરથભાઈ પંચાલ, ઇલિયાસભાઈ મેમણ, ફિરોજભાઈ પઠાણ, સમિતિ મુસ્તુફાભાઈ મેમણ, યાકુબભાઈ મેમણ તેમજ રાજકીય અગ્રણીઓ, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, યાર્ડના ચેરમેન વાઘજીભાઈ ચૌધરી, ડોક્ટર પ્રિયાંશભાઈ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિરમભાઈ દેસાઈ, યાર્ડના ડિરેક્ટર રમેશજી ઠાકોર, સમીરભાઈ ઠાકોર, નગરપાલિકાના નગરસેવકો ચંદુભાઈ ઠાકોર, ચંદ્રિકાબેન બકાભાઈ રાવળ અને કિશોરસિંહ રાઠોડ વગેરેની કેમ્પની મુલાકાત લેતા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 1100 બોટલનો ટાર્ગેટ હતો, તે પૂર્ણ થશે। મોટી સંખ્યામાં લોકો બ્લડ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। સ્વ અનિલકુમાર છોટાલાલ મહેતાના સ્મરણાર્થે શ્રી સિદ્ધેશ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે, તો એમાં હું બધાનો પહેલાં તો ખૂબ આભાર માનીશ કે આ મોટી સંખ્યામાં લોકોએ ખૂબ જ સહયોગ કર્યો છે। એમાં દરેક વર્ણોએ, દરેક કોમે ખૂબ જ આપણને સહયોગ કર્યો છે, એટલે એ બધાનો પહેલાં તો હું ખૂબ આભાર માનીશ। બીજું, એક મેડિકલ ચેકઅપ માટેની જે ટીમ આવી છે એ લોકોનો પણ હું ખૂબ આભાર માનું છું। અને આ એક મોટો યજ્ઞ છે, જે મહાયજ્ઞ છે, એમાં હું તો એવું માનું છું કે દરેક જણે આહુતિ આપવી જ જોઈએ, કેમ કે જો એક બ્લડ જ એવી વસ્તુ છે કે કુદરતે કોઈના હાથમાં નથી આપ્યું કે કોઈ બનાવી શકે, એટલા માટે આ કેવું છે કે જો કોઈનું લોહી હશે તો તમે બીજાને આપી શકશો ને જીવતદાન મળી શકશે। એટલે આ યજ્ઞમાં બધાએ ભાગ લઈ અને આહુતિ આપીને અમારા આ સમરસતાનું જે કાર્ય છે એમાં બધાએ સહભાગી થવું જોઈએ, એના માટે હું બધાને વિનંતી કરું છું। ખૂબ ખૂબ આભાર। જય હિન્દ। આજ રોજ મારા પિતાશ્રીની યાદમાં અમે વર્ષોથી જે રક્તદાન કેમ્પ કરીએ છીએ, 7મો રક્તદાન કેમ્પ છે, જે રંગેચંગે ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે આવી રહ્યા છે। નીચે સર્વરોગ નિદાન કેમ્પમાં પણ ખૂબ મોટી સંખ્યામાં જે કોઈ બી રોગગ્રસ્ત લોકો હતા એ લોકોએ સેવાનો લાભ લીધો છે અને ડૉક્ટરોએ પણ એમને ખૂબ સારી રીતે દવા આપી અને બધું અત્યારે પણ ત્યાં નીચે સર્વરોગ નિદાન કેમ્પ ચાલુ છે। અહીંયા રક્તદાન 2 વાગ્યા સુધી અમારે ચાલુ જ રહેવાનું છે। અત્યારે લગભગ 600 પ્લસ થઈ ચૂકી છે અને અમારો ટાર્ગેટ 1100 પ્લસનો છે। હજુ 2 વાગ્યા સુધી છે, એટલે એક્ઝેક્ટ અમને ખબર, કારણ 2 બ્લડ બેંકો છે એટલે બંનેનું કમ્બાઈન કર્યા પછી જ ખબર પડે, પણ લગભગ 600 થી 650 વચ્ચે અત્યારે થઈ ચૂકી છે અને 1100 પ્લસ થઈ જશે 2 વાગ્યા સુધી, એવું માટું જ। આવો ઘણું આવો। મને આ પ્રેરણા મારા પૂજ્ય પિતાશ્રી જ્યારે ડેવલપ પામ્યા ત્યારે મેં વર્ષોથી જોયું હતું કે લોકોને રક્ત માટે ખૂબ રઝળવું પડે છે અને લોહી લેવા માટે એમને લોકોને કગરવું પડે છે, જેથી મને એવી પ્રેરણા મળી કે ભાઈ આપણે એક એવો કેમ્પ કાયમ નિર્માણ કરીએ કે લોકોને જ્યારે પણ લોહી ગુજરાતમાં ગમે ત્યાં જરૂર પડે તો આપણે એમને પ્રોવાઈડ કરી શકીએ। જેથી મેં શરૂ કરી હતું 2019માં શરૂઆત કરી હતી। આજે આ 7મો કેમ્પ છે અને ખૂબ સારી રીતે ચાલી। હા, એ વર્ષોથી મારા પૂજ્ય પિતાશ્રી જે એક શિરસ્તો મૂકી ગયા છે કે વઢિયાર પંથકની 18 વર્ણ મુસ્લિમ સમાજ સહિત બધા એમની સાથે પહેલેથી કનેક્ટ હતા, જે આજે પણ રહ્યા છે કે આજે વાલ્મીકી સમાજના લોકોએ પણ એટલું લોહી આપ્યું છે, બ્રાહ્મણ સમાજના લોકોએ પણ આપ્યું છે, ક્ષત્રિય સમાજ હોય, વૈશ્ય સમાજ હોય અને મુસ્લિમ સમાજ હોય કે દરેક સમાજના લોકો, ઠાકોર સમાજ પણ ખૂબ મોટી સંખ્યામાં આજે વધાર્યા છે, તો એ બધાનો હું ખૂબ આભાર। બીજા લોકોને શું પ્રેરણા આપો? બીજા લોકોને એટલું જ કહું છું કે ભગવાન જ્યારે તમને કોઈ પણ શક્તિ આપે છે તો એ બીજા માટે આપે છે, એ ફક્ત તમારા ઉપયોગ માટે નથી હોતી। તો તમારી જે કોઈ બી તમારા શક્તિ પડી છે
એનો તમે સદુપયોગ કરો અને બીજા લોકોને જે કોઈ બી રીતે કામ આવી શકો એવી રીતે આવો. તમારા કુટુંબનો પરિચય. મારા કુટુંબનો પરિચય, મારું કુટુંબ હારીજમાં 4 પેઢીથી સ્વર્ગસ્થ હરિશંકર વનમાળી દાસનું કુટુંબ કહેવાય, મહેતા પરિવાર. અને મારા દાદા છોટાલાલ હરિશંકર મહેતા જે 25 વર્ષ નગરપાલિકામાં ઉપપ્રમુખ રહ્યા. મારા પિતાશ્રી અનિલકુમાર મહેતા જે નગરપાલિકામાં પ્રમુખ હતા. અને મારું નામ જીગર મહેતા, મારો નાનો ભાઈ પ્રતિક મહેતા. અને આ અમારું કુટુંબ છે જે વર્ષોથી 4 પેઢીઓથી પૂરા વઢિયાર અને આ એરિયા સાથે સંકળાયેલા છે. તો 18 વર્ણનો અમારા ઉપર એક આટલો પ્રેમ છે, જે પ્રેમ આજે પણ દેખાઈ રહ્યો છે. આ પ્રેમ જોઈને ખરેખર ગદગદ છે.